મિત્રો આ વિડિયોની અંદર આપણે બે બિંદુવત ધ્રુવો વચ્ચે જે ચુંબકીય બળ લાગે એ સૂત્રની આપણે વાત કરવાના છીએ। કારણ કે ટેક્સ્ટ બુકની અંદર આપણને આ સૂત્ર આપેલું ન હોય, પણ આપણી જે સમજણ છે વિદ્યુત ભાર માટે કે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ Q1 Q2 upon R² જેટલું હોય, એ સમજણનો ઉપયોગ કરીને જો બે બિંદુવત ધ્રુવો આપણને આપેલા હોય જેનું ધ્રુવમાન P1 અને P2 હોય અને એમની વચ્ચેનું અંતર જે છે R હોય, તો એમની વચ્ચે લાગતું બળ જે છે એ આપણે આ સૂત્રથી મેળવી શકીએ છીએ। K ની જગ્યાએ μ0/4π આવશે, Q1 Q2 ની જગ્યાએ P1 P2 આવશે અને છેદમાં અંતરનો વર્ગ, એટલે કે બે બિંદુવત ધ્રુવો વચ્ચે લાગતા ચુંબકીય બળનું સૂત્ર આ સૂત્રથી આપણે જે છે એ મેળવી શકીએ છીએ। એવી જ રીતે જ્યારે આપણે કોઈ વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ બિંદુવત વિદ્યુત ભાર Q મૂકેલો હોય તો એની પર લાગતું વિદ્યુત બળ F બરાબર QE જેટલું થાય। તો સેમ એવી રીતે ચુંબકીય ક્ષેત્ર B ની અંદર જો આપણે કોઈ બિંદુવત ધ્રુવ જે છે કે જેનું ધ્રુવમાન P હોય એ મૂકેલો હોય તો એના પર લાગતું ચુંબકીય બળ જે છે એ F બરાબર P × B જેટલું થશે। ચાલો આ વાત ક્લિયર થઈ છે, ખાસ આપણને MCQ માં કામ લાગવાની છે। ચાલો મળીએ તો નેક્સ્ટ લેક્ચરમાં।